નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્યજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે તેવા સંજોગોની અંદર તે વ્યક્તિનો મરણનો દાખલો એટલે કે મરણનું પ્રમાણપત્ર ક્યાંથી મેળવવાનું હોય છે. અને મિત્રો, એવા જે વ્યક્તિ છે કે જેનું અવસાન થઈ ગયેલ છે અને તે વ્યક્તિનું અવસાન પામેલ છે તે રીતે કોઈ પણ જગ્યાએ નોંધણી નથી કરાવેલ તેવા સંજોગોની અંદર તેવી વ્યક્તિનું પ્રમાણપત્ર આપણે ક્યાંથી મેળવીશું? તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો મિત્રો, સામાન્ય રીતે જે વ્યક્તિનું જે જગ્યાએ અવસાન થયું હોય ત્યાં આગળથી તેનો મરણનો દાખલો પ્રાપ્ત થાય છે. પરંતુ ઘણા અપવાદ રૂપે હોય છે કે અમુક જગ્યાએ એમનું અવસાન થયું હોય છે અને તેમની નોંધણી નથી કરેલી હોતી. તો તેવા સંજોગો દરમિયાન એમનું પ્રમાણપત્ર જે મરણનું છે એ ક્યાંથી મેળવવું તેના વિશેની તમને જાણકારી આપું. તો મિત્રો, જો કોઈ વ્યક્તિ કોઈ રસ્તા ઉપર જઈ રહ્યું છે અને તે પોતાના ગામ સિવાયનું કોઈ બીજું શહેર છે અથવા બીજું ગામ છે ત્યાં આગળ જો અકસ્માતની અંદર મૃત્યુ પામે છે તો તેવા સંજોગો દરમિયાન મિત્રો, જે જગ્યાએ જે રોડ ઉપર એ વ્યક્તિનું અવસાન થયું છે એ જે પંચાયતનો રોડ છે અથવા તો શહેરી માર્ગ છે તો જે તે નગરપાલિકા છે તે અથવા જો ગ્રામ પંચાયત લાગતી હોય તો તે ગ્રામ પંચાયત એટલે કે તલાટી મંત્રી શ્રી સાહેબ પાસેથી એ વ્યક્તિનું મરણનો દાખલો પ્રાપ્ત થઈ શકે. બરાબર છે. આધાર પુરાવા લઈ જઈને અરજી સાથે આપણે એમને ત્યાં આગળથી મેળવી શકીએ છીએ. અને મિત્રો, બીજા સંજોગો એવા છે કે વ્યક્તિ પોતે ગમે ત્યાં રહેતી હોય પરંતુ જો સારવાર અર્થે કોઈ બીજા શહેરની અંદર પણ ગઈ હોય, એટલે કે ઉદાહરણ તરીકે કે કોઈ પણ વ્યક્તિ એક ગામમાં રહે છે પરંતુ એને કોઈ એવી બીમારી છે કે બીમારીના એને સારવાર અર્થે ધારો કે રાજકોટ અથવા તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર એમને દાખલ કરવામાં આવ્યા છે. તો મિત્રો, જ્યારે હોસ્પિટલની અંદર જ્યારે પણ વ્યક્તિ મૃત્યુ પામે છે તેવા સંજોગોની અંદર હોસ્પિટલની જે જગ્યાએ હોસ્પિટલ છે ત્યાંની જે પણ શહેરની કે પછી ગમે ત્યાંની તો એ હોસ્પિટલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. એટલે કે એ જે નગરપાલિકા છે એમના અંડરમાં આવે છે કે એ વ્યક્તિનું આ હોસ્પિટલની અંદર અવસાન થયેલ છે એટલે એમને મરણનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. મિત્રો, આ રીતના જે વ્યક્તિનું જે અવસાન થયું ત્યાં આગળ મરણનું પ્રમાણપત્ર મળે છે. પરંતુ મિત્રો, જે વ્યક્તિ કોઈ એવી જગ્યાએ મરી ગઈ છે કે જ્યાં આગળ એનું શું કહેવાય કંઈ લાગતું વળગતું નહીં, પણ કોઈ ધારો કે કોઈ બહાર જગ્યાએ ફરવા ગયા છે અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો એમને ઉપર હુમલો થયો કે કંઈ પણ થયું, બરાબર છે, અને કોઈ જંગલ જેવો વિસ્તાર છે કે ત્યાં આગળ બે શહેરની બોર્ડર લાગે છે, બરાબર છે, તો કોઈ બે શહેરની બોર્ડર લાગે ને ત્યાં આગળ જો એ વ્યક્તિનું મૃત્યુ થયું છે તો તેવા સંજોગો દરમિયાન મિત્રો, એ બંને શહેરની માંથી કોઈ પણ એક શહેરની અંદર જો એની નોંધણી થાય તો ત્યાં આગળથી પણ મરણનો દાખલો મેળવી શકાય છે. બીજી વાત એ છે કે એ વ્યક્તિ જે ગામમાં રહે છે ત્યાં આગળ જો એ વ્યક્તિનો બોડી લાવે ને ત્યાં એના અંતિમ સંસ્કારની જે પણ કાર્યવાહી છે કરવામાં આવે તો પોતાનું જે ગામ છે ત્યાં આગળથી પણ તેનો મરણનો દાખલો મેળવી શકાય છે. મિત્રો, હવે રહી વાત એ કે એવા ઘણા સંજોગો હોય છે કે કોઈ કારણસર નોંધણી કરાવવાનું રહી જાય છે તો એવી વ્યક્તિઓના જે મરણના પ્રમાણપત્ર છે ક્યાંથી મેળવવા? તો મિત્રો, જો કોઈ વ્યક્તિ મરી ગઈ છે અને તેને 1 વર્ષ થયું છે તો 1 વર્ષની અંદરો અંદર એ વ્યક્તિનું અવસાન થયું છે અને કોઈ પણ જગ્યાએ નોંધણી નથી કરાવેલ તો તેવા સંજોગોની અંદર મિત્રો, તમારે કોર્ટની અંદર તેમનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી કરવાની રહેશે. બરાબર. તો મિત્રો, જે વ્યક્તિ ગુજરી ગયેલ છે અને તે ગુજરી ગયેલા 1 વર્ષની અંદર જો કોઈ પણ જગ્યાએ તમે નોંધણી ન કરાવેલ હોય તો તેવા સંજોગોની અંદર એ વ્યક્તિનો મરણનો દાખલો તમારે કોર્ટની અંદરથી મેળવવાનો રહેશે. તેની પ્રોસેસ લાંબી છે મિત્રો, પરંતુ તમને ત્યાં આગળથી મળી જશે. અને મિત્રો, જો તમારો જે પણ વ્યક્તિ છે એ ઓફ થઈ ગઈ છે અને એના અવસાન પામેના 1 વર્ષ ઉપર થઈ ગયું છે, બરાબર છે, 1 વર્ષની અંદર હશે તો તમને કોર્ટની અંદરથી મળશે, પરંતુ 1 વર્ષથી ઉપરનો સમય થયો હશે તેવા સંજોગોની અંદર તમારે પ્રાંત અધિકારી શ્રીને એટલે કે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને અરજી કરવાની રહેશે મિત્રો.
અને ત્યાં આગળથી તમને પ્રમાણપત્ર મળશે. હવે તમને જણાવું કે જ્યારે તમારે પ્રાંત અધિકારીશ્રીને અરજી કરવાની હોય છે અને ત્યાંથી તમારે જે મરણનો દાખલો છે તે મેળવવાનો હોય છે, તેવા સંજોગોની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના હોય છે. તો મિત્રો સૌપ્રથમ તમારે અરજી કરવાની હોય છે. અરજી તમે સાદા એક કાગળ ઉપર પણ કરી શકો છો અને તેની માટેનું એક ફોર્મ પણ આવે છે, તો તમે ફોર્મ પણ ભરી શકો છો. બીજું એ કે તમે જે અરજદાર જે તમે અરજી કરો છો તો તમારું સોગંદનામું આવશે અને મિત્રો જે વ્યક્તિ જે સમયે ગુજરી ગયેલ છે અને તે તારીખે જો કોઈ એટલે કે હશે જે પણ વ્યક્તિઓ હશે તેની અંદરથી પુખ્ત વયના કોઈ પણ બે જે વ્યક્તિ હોય જેમના 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તેવી વ્યક્તિઓના બેના તમારે 50ના પેપર ઉપર એટલે કે 50ના સ્ટેમ્પ ઉપર તમારે તેમનું સોગંદનામું લેવાનું રહેશે. અને જે વ્યક્તિ ગુજરી ગઈ છે તેના જેટલા પણ પુરાવા હોય, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને જો સાતબારની અંદર નામ હોય તો સાતબારનો ઉતારો, આ બધા જ ડોક્યુમેન્ટને તમારે તે અરજી સાથે પ્રાંત અધિકારીશ્રીને જમા કરાવવાની હોય છે. મિત્રો તેની ઉપર 5 રૂપિયાની ટિકિટ જે કોર્ટ ફી આવે છે તે પણ લગાવવાની રહેશે અને એ રીતે તમારે એક અરજી જે નમૂનો છે રેડી કરીને અને પ્રાંત અધિકારીશ્રીને આપવાનો રહેશે. પ્રાંત અધિકારીશ્રીને તમે આ જ્યારે આપશો ત્યારે તમારી પાસે કહેશે કે તમે કોઈ જગ્યાએ આનું કોઈ નોંધણી કરાવી છે, એટલા માટે તમારે જે વ્યક્તિ જ્યાં ઓફ થઈ ગઈ છે, ધારો કે શહેરની હોય તો શહેરના જે સિટી તલાટી હોય તેમની પાસેથી અથવા નગરપાલિકામાંથી અથવા તો ગ્રામના જે તલાટી હોય મંત્રી એમની પાસેથી નો રેકોર્ડનું સર્ટિફિકેટ પણ લાવવાનું રહેશે. મિત્રો કે એ જ્યારે તમે અરજી કરો છો ત્યારે એ જે પ્રાંત અધિકારી સાહેબ શ્રી દ્વારા જે તમને નોટિસ પણ આપવામાં આવે છે, નોટિસ તમારે પોતાના સ્વખર્ચે પેપરની અંદર આપવાની રહેશે. પેપરની અંદર એવી જગ્યાએ આપવાની રહેશે કે જ્યાં આગળ તમે એ પેપર પણ એવું હોવું જોઈએ કે જ્યાં પ્રખ્યાત હોય, બરાબર છે, કે વધારે પડતા લોકો તેને વાંચતા હોય તેવા પેપર જે સમાચાર પત્ર હોય એની અંદર તમારે એ વ્યક્તિ જે તમે મરણનો દાખલો કઢાવવાનો ઈચ્છો છો ને જેની તમે અરજી આપી છે એ વ્યક્તિનો ફોટા સાથેનું તમારે જાહેરનામું બહાર પાડવાનું રહેશે કે આ વ્યક્તિને અમે અરજી કરેલ છે અને એ અવસાન પામેલ છે. એટલે કે અવસાન નોંધ એ જાહેરનામા પણ આપવાની રહેશે અને તલાટી સાહેબ શ્રી કે નગરપાલિકાની અંદર પ્રાંત અધિકારી શ્રી સાહેબ દ્વારા પણ નોટિસ જશે અને તે લોકોને પણ જાણ કરવામાં આવશે, બરાબર છે, અને એ લોકો પણ જે તે સ્થળે એની જાહેરાત કરશે. મિત્રો અને 30 દિવસની અંદર કોઈ પણ વાંધો નહીં હોય તો તમને રૂબરૂની અંદર જે અરજદાર હોય તેમને બોલાવીને મરણનો દાખલો આપી દેવામાં આવશે, બરાબર છે. મિત્રો તો આ રીતના તમે 1 વર્ષની ઉપર થયું હોય તેવા સંજોગોની અંદર આ તમે મરણનો દાખલો મેળવી શકો છો. હવે મિત્રો બીજો મુદ્દો એ છે કે ઘણીવાર એવું બને છે કે બહુ જ વર્ષો થઈ ગયા હોય છે, દાદા દાદી હોય કે તમારા પરદાદા હોય કે કોઈ પણ, તો એ લોકોના અવસાનની નોંધ કોઈ જગ્યાએ હોતી નથી. તો ઘણાના મેસેજ આવ્યા છે કે એવી રીતના અમારે જે છે તો એમનો જે મરણનો દાખલો છે ક્યાંથી મેળવવાનો. તો મિત્રો જો તમારા દાદા અથવા કે મમ્મી પપ્પા કે કોઈ પણ કે જે આજથી 30 વર્ષ પહેલાં ગુજરી ગયેલા છે તો તેવા સંજોગો દરમિયાન તમારે તેમના આધાર પુરાવા લઈને જે પહેલો નિયમ છે ને કે 1 વર્ષની અંદર ગુજરી ગયેલ હોય વ્યક્તિને એની કોઈ જગ્યાએ નોંધણી ના કરાવેલી હોય તો એ કોર્ટમાં કરાવવાનો. તો મિત્રો 25, 30, 40 જે પણ વર્ષ થયા હોય એવા સંજોગો દરમિયાન પણ કોર્ટની અંદર જ તમારે દાવો કરવાનો રહેશે કે આ વ્યક્તિ અવસાન પામેલ છે અને તેમના જેટલા પણ આધાર પુરાવા હોય એ તમારે ત્યાં દાખલ કરવાનું છે. એટલે કે એક પ્રકારનો તમારે કોર્ટની અંદર દાવો કરવાનો રહેશે મિત્રો. અને તેની અંદર પણ બધી જ પ્રોસેસ કરવાની આવશે કે 2 સાક્ષીઓ, સોગંદનામા, તમારું પોતાનું સોગંદનામું, આ બધું જ કોર્ટની અંદર પણ રજૂ કરવાનું રહેશે મિત્રો. અને કોર્ટ એના બધા જ પુરાવાને ચકાસશે અને પછીથી તમને જે તે નિર્ણય ઉપર આવશે અને બધી જ તપાસના અંતે તમને કોર્ટની માહિતી તેવા સંજોગોની અંદર મરણનો દાખલો પ્રાપ્ત થશે મિત્રો, બરાબર છે. હવે બીજો મુદ્દો એવો છે મિત્રો કે કોઈ વ્યક્તિ એવી છે કે જે ગુમ થયેલ છે, એની તમને બિલકુલ પણ જાણ નથી કે વ્યક્તિ જીવિત પણ છે કે પછી અવસાન પામેલ છે, પરંતુ એ ઘણા વર્ષોથી ગાયબ છે.
તો મિત્રો જે તે સમયે જો તમે વ્યક્તિ ગુમ થયેલ છે અને પોલીસ સ્ટેશનની અંદર નોંધ કરાવેલ હોય મિત્રો, અને એ પોલીસ સ્ટેશનની અંદર નોંધ કરાવ્યાને જો 7 વર્ષ થઈ ગયા હોય, તો તમારે એ જે નોંધ કરાવેલ છે કે ભાઈ અમે ત્યાં આગળ FIR કરેલ છે કે અમારો વ્યક્તિ ગુમ થયેલ છે, તો પોલીસ સ્ટેશનની મેથી તમને રિપોર્ટ આપવામાં આવશે કે આ વ્યક્તિને 7 વર્ષ થઈ ગયા છે, એટલે એ સીધું જશે કોર્ટની અંદર. અને જે પણ વ્યક્તિ જો 7 વર્ષ સુધી ન મળે મિત્રો, તો એ વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવે છે. અને તેવી વ્યક્તિનું પછી તમે પેપરની અંદર જાહેરનામું આપી શકો છો કે આ વ્યક્તિ 7 વર્ષથી ગુમ છે, બરાબર છે. અને કોર્ટની અંદર તમે બધા જ તેના આધાર પુરાવા આપો, ત્યારે કોર્ટ દ્વારા એ વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, બરાબર છે. 7 વર્ષથી વધુનો સમય થયો હોય તો 7 વર્ષનો. પરંતુ મિત્રો એવું નથી કે અત્યારથી જે વ્યક્તિ 10-15 વર્ષથી ગુમ છે અને તમે હમણાં જ ડાયરેક્ટ જતા રહો કે ભાઈ અમને FIR નથી કરી, પણ વ્યક્તિ 20-25 વર્ષથી આવી નથી અથવા 10-15 વર્ષથી આવી નથી, ગુમ છે, તો અમે ડાયરેક્ટ જ મરણનો દાખલો મેળવી લઈએ કોર્ટની અંદરથી. એ રીતે નહીં થાય. એ ભલે એ વ્યક્તિ વર્ષો પહેલાં ગુમ થઈ ગઈ છે, પરંતુ તમે જો આજની ઘડીએ તમારો એ કોઈપણ સંજોગોની અંદર એવી વ્યક્તિનો મરણનો દાખલાની જરૂર હોય, તો આજની ઘડી તમે FIR કરી શકો, પણ એ ખૂબ જ અશક્ય છે એવું કહી શકાય. પરંતુ એ વ્યક્તિની FIR તો કરવી જ પડે અને પેપરની અંદર જાહેરાત તો આપવી જ પડે. એટલે તમે જે મુખ્ય વાત એ છે કે તમે જે FIR કરી છે, એ FIR કરીને એ વ્યક્તિનું જે પણ તમે આપી છે, એ FIRના 7 વર્ષ બાદ જ કોર્ટની અંદર તમે દાવો કરી શકો છો કે આ વ્યક્તિ હવે મળે એવું લાગતું નથી, અને કોર્ટ જ એ બધો નિર્ણય લઈને અને જે તે હુકમ આપીને એ વ્યક્તિનું મરણનો દાખલો કાઢવાનો હુકમ કરશે. મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, અને મિત્રો જો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય હિન્દ, જય ભારત.